તો કેમ છો મિત્રો બધાને ગુડ મોર્નિંગ સવારના વાગેલા છે 8:30 અને જો બધા સુતા છે હમણાં ઉઠી ગયા બધા સુતા હતા. હું બનાવવામાં આજે કઢી ખાવાની છે. હવે અત્યારે ચા પીધો થાકી ખાવા જવું છે. હાલો તો લેતા આવીએ. બાકી અમારે હિતેશભાઈ ની બેન નથી. ચાલો તો મિત્રો બાકી લેતા આવીએ બધું આવે મિત્રો. મસ્ત મજાના ઝાડવા ગુલાબ બહુ મસ્ત નીકળે. ગુલાબ બતાવો. બહુ મસ્ત ગુલાબ. અને મિત્રો આજેથી આપણો બ્લોગ ડેલી સવારે આવી જશે. જોકે કાલનો બ્લોગ છે સાંજનો એ ત્યારે મેં નાખી દીધો, અપલોડ કરી દીધો એટલે આપણે અડધી કલાકમાં આવી જાય. પણ હવેથી આપણો બ્લોગ રાતે નહીં આવે, સવારે આવું 9 વાગ્યાની અંદર આવી જાય. હાલો તો ઓડવાળા ફાંકી લેતા આવીએ. હાલો તો આપણે કેટલા દિવસો પછી પાછા ભેગા થયા છીએ, તો તમને તમારું સરપ્રાઈઝ આપી દઈએ આપણે. કે સરપ્રાઈઝમાં એવું હતું કે આપણી એક સરપ્રાઈઝ છે. હમણાં વરસાદનો મોસમ જામી ગયો છે, એ આપણે હવે 8મો મહિનો બેસી ગયો આજથી કાલથી. એટલે આપણે જન્માષ્ટમીનો મેળો હમણાં આવવાનો છે. મેળામાં ખૂબ આનંદ લીધો. રક્ષાબંધન છે હમણાં આવવાની, રાખડી ભાઈઓને બાંધજો ને 7મ 8મ છે. જુગાર બુગા જેવી ગમજો તમે ને જ્યાં રહેજો ભાઈ. પોલીસમાં ના પકડાતા, પોલીસમાં પકડાના નહીં પછી તમે ત્યાં રહેજો. 1000 રૂપિયાની બાઇક થઈ હોય ને તો 10,000 ઘટાવી છે. ડાયરેક્ટ 2 મિનિટ વધી જાય. એટલે તમે સરપ્રાઈઝમાં એવું હતું કે હમણાં હું એક શો ચાલુ કરવાનો છે. એમાં તમને ભણવા લગતી જે હોય એપ્લિકેશનો હોય તમને હું એક શોમાં બતાવીશ. શોમાં જડી જોડાઈ જો મારા ભેગા આપણે યુટ્યુબમાં શો દેખાડીશું. આપણે લાઈવ શો ટેલિકાસ્ટમાં આપણે શોનું નામ છે આપણે એમાં જોયું તો કેમ બને કરોડપતિના જે આપણે શો રાખ્યો છે. આપણે વિકાસનો છે, આપણે પ્રગતિ કરીએ ને એના માટે આપણે શો રાખ્યો. શોનું નામ છે પ્રગતિ શો. આપણે શોમાં જોડાઈ રહીજો, લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. ને અમે તમને આગળ ભણવા વિચારો હોય કે તમને જો ભણવું હોય તો કાં તો મારા અહીંયા આવે ને તમને કહે કે ભાઈ મારે ભણવું છે, તે ભણવા વિશે જરીક પ્રશ્ન પૂછો, તમે એનો જવાબ આપ્યું ઉત્તર આપ્યું ને એ અમને કહે કે ના ભાઈ ના ભણવા વિશે થોડુંક છે આપણે સમજવા જેવું છે, અમે તમને એમાં જરીક બતાવીશું. જય ભીમ. તો મિત્રો આ વાવ છે અને તમે કોમેન્ટ કરજો આ દાગીનો કેટલાનો આવે મિત્રો. તમે પહેલાં તો મિત્રો આ ટાંકો જોવો. હવે આ ટાંકામાં આપણે સેન્સર છે. પાણી પૂરું થાય એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય. બતાવું જ્યાં સેન્સર છે મિત્રો. એક સેન્સર ડૂબી ગયું હોય અને એક આ છે. આ સેન્સરે પહેલાં સેન્સરે પાણી પૂગી જાય એટલે ઓલો ફુવારો થઈ જાય બંધ. એવું બધું છે અહીંયા મિત્રો. આ કુલિંગ ટાવર છે આપણો. અને એ તારે મસ્ત મજાનો મિત્રો નજારો છે જો. તારે બાજુ વાદળા બંધાઈ ગયા પણ વરસાદ ક્યાંય કેટલા કિલોમીટર છે તો તે આપણે વરસતો નથી અહીંયા પોરબંદર જિલ્લામાં મિત્રો. વાહે તો મિત્રો બંધાણ ખેડૂત હવે વરસે ત્યાં વરસે વાદળ. તો મિત્રો આપણે આખો દી કામ કરીને થાકી ગયા હોય તો અત્યારે થોડોક નાસ્તો કરી લઈએ. ને હું આવ્યો હું ગાંઠિયા લેવા ભગીરથ.
હાલો તો ગાંઠિયા લઈને નીકળીએ કંપનીએ. તો મિત્રો આપણે પહેલી દુકાને તો ગયા હતા, અહીંયા ગાંઠિયા હતા ને આપણે બીજી દુકાને તો કાકા બનાવે છે, પછી લઈને નીકળીએ કંપની. તો મિત્રો આપણે ગાંઠિયા લઈને આવી ગયા કંપની, અને ગાંઠિયા ખાઈએ ને પછી થાકી ના ખાઈએ તો મજા ના આવે, એટલે ભાઈ થાકીની દુકાને ગયો. અને રામદેવ બાપા કામ કરે છે હજી. રામદેવ બાપા કેટલા વગાડવા હજી? હે રામદેવ ભગત, હજી કેટલા વગાડવા તમારે? રામદેવ બાપા કે આમાં કંઈ ખબર નહીં કેટલા વાગે. તો આ મિત્રો રામદેવ બાપાએ આ ફિટ કર્યું છે, જોઈ લો મિત્રો. તંખારા બોલે બેજમાં. આ આખો હાંડીઓ ઊભો કર્યો આજ રામદેવ બાપાએ. રામદેવ બાપા. અને પછી લાગી હતી ભૂખ ને લેતા એવા ગાંઠિયા ગરમા ગરમ. તો રામદેવ બાપો બે ટાંકા મારી લઈએ ને પછી ખાઈ લઈએ ગાંઠિયા. તો મિત્રો અમે ગરમા ગરમ ગાંઠિયા ખોલીને બેઠા, અને ચટણી ને સંભારો ને લીલા મરચાં, આમાં તો પેલું લાલે છે, અને મીઠી ચટણી લેવો હું. અમારે રામદેવ બાપા ને દિવ્યેશભાઈ, અમારા શેઠ પ્રકાશભાઈ, અને અમારો બ્લોગર દેશ ખરા. તો હવે નાસ્તો કરી લઈએ. તો મિત્રો રાતના 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને હજી હું દિવ્યેશભાઈ કંપની છે. આ બધી લાઈનોમાં વેલ્ડિંગ માર્યા છે, એટલે લીકેજનો ચાન્સ રહીએ, એટલે લીકેજ જોતા હતા. અને હવે થઈ ગયા ફ્રી, ને અમારા હરિભાઈ આવે એટલે વયા જાય કરે. અહીંયા દિવ્યેશભાઈ બેઠા ને હું અહીંયા હોન્ડામાંથી બેઠો હું. આપણે આમાં નવા હેડરના વાલ નાખ્યા છે, એટલે લીકેજ તો છે આમાં. આ બધા વાલ લીકેજ છે આમાં. આનું કાલ બધું કામ કરવાનું છે બધા વાલનું. તો હાલો હવે મળીએ ઘરે. તો મિત્રો લગભગ રાતના 12 વાગી ગયા, અને હવે હું આવી ગયો ઘરે. અને જોઉં મિત્રો વાઘરી કેવી હાલત છે. ખાઈ લીધું? હાલો હવે હું ખાઈ લઉં, અને કાલ મળીએ નવા બ્લોગ વિડીયો. બાય બાય.